वॉल ग्राफिक्स थ्रू આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આ હુમલાથી સાયરન કેમ વાગે છે, આ હુમલાની સાયરન કેમ વાગે છે તેની વાત કરીએ। જે સાયરન આપત્તિ જેવી કટોકટીની સ્થિતિ દર્શાવે છે કે કંઈક ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થઈ છે। 1971 ભારત પાક એ યુદ્ધ અને ત્યાર પછી પહેલી વખત એવું થઈ રહ્યું છે જ્યાં સાયરન વગાડવામાં આવશે અને આવતીકાલે આ તેની ગુંજ સંભળાશે, કારણ કે મોક ડ્રીલનું આયોજન 18 જિલ્લામાં આપણા રાજ્યમાં થવાનું છે। સાયરન 2 થી 5 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાશે, તેનો અવાજ સાંભળી શકાય તેથી 2 થી 5 કિલોમીટર તેની એક ક્ષમતા હોય છે, તેની રેન્જ હોય છે, ત્યાં સુધી તેનો અવાજ રહેશે અને 120 થી 140 ડેસિબલના અવાજ સાથે આ સાયરન વગાડવામાં આવે છે। અને સાયરન ત્યારે વાગે છે કે જ્યારે કંઈક આપતકાલીન પરિસ્થિતિ, કંઈક ઇમરજન્સી કોલ હોય અને એ સમય પર સાયરન વગાડવામાં આવતું હોય છે। આ એક મોક ડ્રીલ છે, પેનિક થવાની બિલકુલ જરૂર નથી, પણ હા આવી કોઈક પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં આવે છે તો આ બાબતો આપને સંકેત આપે છે કે કંઈક થઈ રહ્યું છે। ત્યારે આ સાયરનના અવાજમાં એક સાયક્લિક પેટર્ન પણ હોય છે, એક પેટર્ન હોય છે અને એ પેટર્ન મુજબ આ સાયરન વગાડવામાં આવે છે। પહેલા ધીમે ધીમે અવાજ આવે છે અને ત્યારબાદ એ અવાજની જે ગુંજ છે તેની જે ઇન્ટેન્સિટી છે તેમાં ધીરે ધીરે તેનો વધારો થતો હોય છે। 5 કિલોમીટરની તેની ક્ષમતા હોય છે આ સાયરનની। 244 જિલ્લાઓ છે જ્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આખા દેશમાં, અને 18 જિલ્લા જે રાજ્યના છે ગુજરાતના, ત્યાં પણ મોક ડ્રીલનું આયોજન જિલ્લાઓ ભારત પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા, એટલે કે ઉત્તર ભારતનો જે સરહદી પટ્ટો છે ત્યાં એ તમામ જિલ્લાને આવરી લેવામાં આવશે અને ત્યાં ખાસ આ મોક ડ્રીલનું આયોજન તમામ જગ્યા પર કરવામાં આવશે। તેમાં કયા કયા એ સ્ટેટ છે તેની વાત કરી લઈએ। જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, આ બંને રાજ્ય છે કે જ્યાં જે સરહદી જિલ્લા આવેલા છે, જે બિલકુલ લઘોલગ છે બોર્ડરને, એ તમામ જગ્યા પર આ મોક ડ્રીલનું વિશેષ ત્યાં ધ્યાન આપવામાં આવ્યું છે અને તેમને એ આખી માર્ગદર્શિકાનું કઈ રીતે પાલન કરવું તેની પણ એ વિગતો આપવામાં આવશે। ન માત્ર રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સાથે ગુજરાત અને પંજાબના એ તમામ સરહદી જિલ્લાઓને પણ આવરી લેવામાં આવશે અને તમામ જગ્યા પર આ જ પ્રકારે મોક ડ્રીલનું આયોજન આવતીકાલે। વધુ કેટલીક વિગતો આપને આ વોલ ગ્રાફિક્સ થ્રુ બતાવી રહ્યા છે આપ સરળ ભાષામાં સમજી શકો માટે। સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ બનાવેલા કેટલાક એ સંવેદનશીલ શહેરો છે, ત્યાં એ સંવેદનશીલ શહેરોમાં એ તમામ જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે કે જ્યાં સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ ત્યાં રાખવામાં આવે, એટલે કે